સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે। દર્દીઓ માટે દવાનો સંજીવની રૂપી દવા પૂરી પાડવાને બદલે આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જાતા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 9 જેટલી બોટલો મળી આવી છે। આ દારૂની ખાલી બોટલો મળી આવી છે। આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે। દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યોરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે। સિવિલ હોસ્પિટલમાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે, જેમાં 2 એમ્બ્યુલન્સ બહાર 3 બોટલો અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ મળી આવી છે। આવી રીતે દારૂ મળવાથી ચકચાર મચી જવા પામી છે। આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી। ત્યારબાદ વધુ તપાસ કરતા લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી 1 એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી। ખાલી બોટલો મળી છે। એમાં જે રીતે આપ લોકો બતાવ્યા છો એમાં છે ને જાંચ કમિટી પણ છે અને એ કમિટી તપાસ કરશે કે ક્યાંથી આવ્યું, કોણ લાવે છે, કોણ સામેલ છે, એ બધા વિષયમાં છે તપાસ કમિટી જે નક્કી કરશે પછી ઉપલા અધિકારી એના ઉપર કાર્યવાહી કરવાની। જે વસ્તુ પ્રતિબંધિત છે, જે ઉપયોગમાં નહીં લઈ શકાય એ બધી વસ્તુઓ અહીંયા કોઈ ખાલી ફેંક જતા હોય, જે રીતે આવતા હોય એ તો બધું તપાસ થાય તો પછી નક્કી કરવામાં આવશે કે એ રીતે એને કરવામાં આવે।